નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ LIC રિક્વાયરમેન્ટ 2025 વિશે. આ ભરતી આસિસ્ટન્ટ એન્જિનિયર્સ AE અને આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ AAO સ્પેશિયાલિસ્ટ માટે જાહેર થઈ છે. કુલ 491 જગ્યા ભરાશે. આસિસ્ટન્ટ એન્જિનિયર્સ માટે 81 જગ્યા અને આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ માટે 410 જગ્યાઓ છે. શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો AE સિવિલ અને ઇલેક્ટ્રિકલ માટે BTech કે BEમાં સિવિલ ઇલેક્ટ્રિકમાંથી માની યુનિવર્સિટીમાંથી પાસ કરેલ હોવું જોઈએ અને સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ જરૂરી છે. AAO સ્પેશિયાલિસ્ટ માટે માની યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી મેળવેલ હોવી જોઈએ તેમજ CA અથવા CS અથવા એક્યુરિયલ અથવા ઇન્સ્યોરન્સ સ્પેશિયાલિસ્ટ અથવા લીગલમાં મેળવેલ હોવી જોઈએ. ખાસ કરીને લીગલ માટે લો ડિગ્રીમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ અને SC ST PWBD માટે 45% માર્ક્સ જરૂરી છે. હવે આપણે જોઈએ ઉંમર મર્યાદા. તો AE અને AAO જેમાં CS એક્યુરિયલ ઇન્સ્યોરન્સ સ્પેશિયાલિસ્ટ માટે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ. AAO માટે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષ. હવે આપણે જોઈએ પસંદગી પ્રક્રિયા. તો પસંદગી પ્રક્રિયામાં 3 તબક્કા હશે: પ્રિલિમિનરી એક્ઝામ, મેઇન એક્ઝામ અને ઇન્ટરવ્યૂ. ત્યારબાદ પ્રી રિક્વાયરમેન્ટ મેડિકલ ટેસ્ટ થશે. નોંધ: પ્રિલિમિનરી પરીક્ષાના માર્ક્સ ફાઇનલ મેરિટ લિસ્ટમાં ઉમેરાશે નહીં. હવે આપણે જોઈએ મહત્વની તારીખો. તો ફોર્મ ભરવાની શરૂઆત 16 ઓગસ્ટ 2025થી થઈ ગઈ છે. છેલ્લી તારીખ 8 સપ્ટેમ્બર 2025 છે. ફી ભરવાની છેલ્લી તારીખ પણ 8 સપ્ટેમ્બર 2025 છે. પ્રિલિમિનરી પરીક્ષા અંદાજિત 3 ઓક્ટોબર 2025ના લેવાશે. મુખ્ય પરીક્ષા અંદાજિત 8 નવેમ્બર 2025ના લેવાશે. હવે આપણે જોઈએ પગાર ધોરણ. તો AE અને AO સ્પેશિયાલિસ્ટ માટે ₹88,635 થી ₹1,69,025 પર મંથ જેટલું નક્કી કરવામાં આવેલ છે. હવે આપણે જોઈએ ફોર્મ કઈ રીતે ભરવું. તો LICની સત્તાવાર વેબસાઇટ www.licindia.in પર જાઓ. ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરીને સબમિટ કરો. જો તમને સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરવાની સંપૂર્ણ વિડીયો જોઈએ તો કમેન્ટમાં જરૂર લખો. તો મિત્રો, આ હતી LIC રિક્વાયરમેન્ટ 2025ની સંપૂર્ણ માહિતી. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.